ભાવનગરની સમરસ હોસ્ટેલ ફરી વિવાદમાં આવી છે અને હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। મોડી રાત્રે મોટી સંખ્યામાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। હોસ્ટેલમાં ગરમ પાણીની સુવિધા તેમજ અવારનવાર ભોજનની ગુણવત્તા ન જળવાતી હોવાનો આરોપ છે। વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરતા એબીવીપી અને એનએસયુઆઈએ પણ સમર્થનમાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ હોસ્ટેલમાં દોડી આવ્યો હતો। બીજી તરફ આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। ત્યારે આગામી દિવસોમાં કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા 3 વર્ષથી ગરમ પાણીની સુવિધા મળતી નથી, જે પ્રાથમિક સુવિધા છે, તથા ભોજનની ગુણવત્તામાં સતત રજૂઆત કર્યા બાદ પણ ભોજનની ગુણવત્તામાં સુધારો કરવામાં આવતો નથી। આજ બીજી ચોથી વાર રજૂઆત કરવા આવ્યા છીએ, બરાબર। છેલ્લા 3 વર્ષથી નાવાના ગરમ પાણીની સુવિધા આપવામાં આવતી નથી। પછી ભોજનમાંથી વારંવાર જીવજંતુ નીકળવાની સમસ્યા છે। અઠવાડિયામાં ઉકેલ નહીં લાવવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। 3 વર્ષથી સોલારનું ઠપ છે, ગરમ પાણીની વ્યવસ્થા ઠપ છે અને જમવાની બાજુમાં રોટલીથી લઈને વારંવાર મેડમને રજૂઆત કરેલી છે। હું પોતે ભોજન સમિતિની કમિટીની અંદર રહી ચૂક્યો છું। અમારાથી પણ કાંઈ ન થયું। આજે અમે રાજીનામું આપી દીધું, બરાબર, સમયના કારણે બધાના કારણે સહી, તોય પણ આજે અમારા બધા વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનમાં છે। હાલાકી કલેક્ટર સર અહીંયા આવીને જમવાની વ્યવસ્થાનું અને ગરમ પાણીની વ્યવસ્થાનું નહીં કરી શકે, કારણ કે અહીંયા વિદ્યાર્થી ઉભા થવા માંગતા નથી। આગામી દિવસમાં શું કાર્યક્રમ રહેશે? જો અહીંયા કલેક્ટર સરને અહીંયા નહીં આવે, ભગાવતીનો વિરોધ રેલી કાઢીને કલેક્ટર સરની ઓફિસે જઈને ધરણા દેવામાં આવશે।